તો હું તમને કીધું તો ટીવીની હાલતને કેવી રીતે થઈ હતી એ અમારે થોડું ઝઘડો થઈ ગયો હતો. પછી હું તમને ક્યારેક કહીશ કે કેવી રીતે અમારે ઝઘડો થયો હતો અને બહુ બધું નુકસાન મેં કરી દીધું હતું. તો ફાઇનલી ગાઈસ આપણા ઓર્ડર પતી ગયા છે ને વાગી ગયા છે 2 અને હું ને આશી આવી ગઈ ચા પીવા. આશી તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશે ને મજામાં જોવા જોઈએ તો ફરી એકવાર સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં ગાઈસ, વિશુ કૃષ્ણ બ્લોગમાં. તો આજે અત્યારે વાગી ગયા છે સમથિંગ 1ની ઉપર થઈ ગયું છે અને મને ખબર નહીં, ઉનાળો છે એટલે ઊંઘ બહુ આવે છે. જોબ ઉપર હું બપોર પછી જાઉં છું, સવારે જગાતું જ નથી મારાથી, તો હું જાતો નથી ને જોઈ શકો તમે બધું જો સેન્ડું જો સેન્ડું એ હોઈ ગયું છે ને આ જો જે પૂરો ને આ મેડમ જો શું કરે, ચોકલેટ ખાવું છે ને આ આપણી થઈ ગઈ છે ભાખરી ને કોફી રેડી. તો હવે આપણે ભાખરી ને કોફી ખાઈ લઈ ને વાગી ગયા છે જોઈ શકો તમે તો ઘડિયાળમાં 1:15 થઈ ગઈ છે. તો હવે પહેલાં તો આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ. નાસ્તો બાસ્તો કરીને આપણે તમને લોકોને મળીએ છીએ ને હવે બ્લોગ આપણે ડેઈલી કન્ટિન્યુ ચાલુ જ રાખવાના છે. ને તમારા હું જો 1 મહિનો બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીશ, મતલબ આગળ બી ચાલુ રાખીશ, પણ 1 મહિના સુધી હું તમારો રિસ્પોન્સ જોઈશ કે ભાઈ તમે પબ્લિક મને કેવો રિસ્પોન્સ આપે છે, કેટલો સપોર્ટ કરે છે. તમારો જો પ્રોપર મને સપોર્ટ મળ્યો તો આપણે ડેઈલી બ્લોગ કન્ટિન્યુ બ્લોગ જ ચાલુ રાખશું. યુટ્યુબમાં એન્ડ મિની બ્લોગ છે, ઇન્સ્ટામાં પણ આવશે, યુટ્યુબમાં પણ આવશે, ફેસબુકમાં પણ આવશે, બધામાં ચાલુ રહેશે. પણ તમે લોકો ફૂલ સપોર્ટ કરો તો કે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. ને આપણો મેરેજનો બ્લોગ પણ આજે આવી જવાનો છે ને આ બ્લોગ તો કાલે આવશે, એટલે મેરેજવાળો બ્લોગ આજે જોયો ના હોય તો જોઈ લેજો. અહીં આઈ બટનમાં પણ આપી દઈશ તો ઉપર તો જોઈ શકતો, ઉપર આઈ બટનમાં ક્લિક કરીને પણ તમે જોઈ શકો. પણ પહેલાં આ બ્લોગ જોઈ લેજો પછી એ જોવા જજો. તો ચલો ગાઈસ, અત્યારે કોફી નાસ્તો કરી લઈએ પછી મળીએ છીએ. જોઈ રહી આપણે ભાખરીને કોફી, મતલબ દૂધ કોફી તો ન કહેવાય, દૂધ કહેવાય. ના ભાઈ જો હું નાસ્તો કરું છું ત્યાં જ બેઠો હોય જો એક વાર હા મારો છોકરો હા પછી તમને લોકોને એક વસ્તુ બતાવું, એને ગરમી થાય ને એટલે નાસ્તો કરી લે પછી બતાવો. નહીં નહીં મારો દીકરો બોલી મેડમ જો કેમ 2 જણા એનું ખાઈ લીધું છે, નાસ્તો એનો કરી લીધો, આપણે આપણો નાસ્તો આવી ગયો. શું જો દેખો પબજી કરવા હલો એ હા આવો ગેમમાં પધારો. કોનો ફોન છે? કેતનનો સ્પીકર કરતો બરે ભાઈબંધ બેના ભાઈબંધનો ફોન આવ્યો છે પબજી રમવા માટે. હેલો બ્લોગ પછી બનાવો બ્લોગ પહેલા બનશે ઓય આગળ સાંભળો છો ને તમે અવાજ જોવો છો ને? આવા મારી બાયડીને બગાડવા વાળા એના ભાઈબંધ આવા છે જુઓ જોયું ને તમે? ગેમ રમવા બોલાવો કાકે તો કહી દે તું તાર કહી દે ગેમ રમવા બોલાવો કહી દે. હાલો ગેમ ચાલુ કરો એ હા હારું જોયું ને તમે? જોયું ને? બપોર થઈને ગેમ રમવા, રાત થઈને ગેમ રમવા. આપણો કામ ધંધો જે કરો ને યાર. મસ્ત મજા ગાયલા રાખે હે. જો મારી પબજી તો દે જો કપડા જો ખાલી કેટલા એને પબજી ચાલુ કરીને બે ગયા. જો પબજી ચાલુ કરી
બહુ પૈસા નાખી જાય નાખવા પડે છે તમારી જોડે આવું એકસૂટ બેકસૂટ છે ખાલી આમ છે આમ જુઓ ખાલી આમ જો હું તમને કંઈક બતાવું અરે કેમ નથી થતું આપણી આઈડી છે આમ જુઓ ખાલી આપણી આઈડી જુઓ ખાલી ચેક કરો ગાઈસ જુઓ ખાલી આઈડી આપણી આ મારા બાજુમાં કોનું જુઓ આ કોણ હે લવારમાં ઉભા રહે આમ જુઓ ખાલી ચાલુ કરીને રિક્વેસ્ટ આવી નહીં શું કરવાનું તો ગાઈસ આને જો ખાલી ક્યાં જાવ જગો ક્યાં જાવ મારી દીકરા ક્યાં જાઉં છું ક્યાં જાઉં આજે ફ્રીજ બતાવે ક્યાં જાઉં ગરમી થઈ મારા છોકરા ગરમી થઈ ઓહો હાલે હાલ આવતો હાલ મમ્મા અને પપ્પાને છે પપ્પા લઈ જજા શું છે મારા દીકરાને ક્યાં જાઉં ગરમી ઓહો ગરમી થઈ આવતો જા લઈ જા પપ્પા જા અંજે ઉપર જાવ ગરમી થઈ જાય આમાં જાવ હાલ ઓહો મારા છોકરાને જુઓ તમે ખાલી કેમ બેસી ગયા આ બાજુ પુરાવો એ બાજુ ના હોય બટું આમ હોય એમ નહીં આમ હા એમ હોઈ જાય ગુડ આમ જુઓ તમે ખાલી ફ્રીઝરમાં આમ જો ભર બપોરે તડકામાં બહુ ગરમી થાય ને મારા દીકરાને એટલે અહીંયા હોઈ જાય પાછી નો નીની કરશે હવે નહીં મારો છોકરો નીની કરવા હોઈ જાય હાલ બંધ કરી દો હા હોઈ જાય જુઓ તમે ખાલી મારે થોડી વારે એમાં રાખવો પડે છે ને પછી કાઢવો પડે કેમ કે ગરમી બહુ અતિશય વધારે છે એની ને ઓલી સેન્ડીને તો એને ગરમી વધારે લાગે છે એના માટે હવે વિચાર કરું છું હવે થોડાક ટાઈમમાં કાં કુલર લાવી દઉં કાં ઓલો ટેબલ ફેન લાવી દઉં વિચાર કરું જોઈએ એસી તો હવે આપણું ઘર એવું નથી એટલે એસી ના રાખી શકું ઓલો ઘર બીજું લઈ ત્યારે વાત અલગ છે અત્યારે છે ને અમે એસીની પોઝિશન બી નથી આપણી પાસે એટલા માટે તો અત્યારે હું લાઇટ કરું પહેલાં ચાલો તો અત્યારે મેં એવો વિચાર કર્યો છે કે કુલર લાવી દઉં કા પછી ટેબલ ફેન આવે છે જોવું કઈ રીતનું સેટિંગ થાય છે એ રીતનું લાવવાનો વિચાર છે અને ગાઈઝ તમે લોકો નહીં માનો અમે વચમાં ઝઘડો થયો હતો અમારે બરાબર એ હું તમને સ્ટોરી કહું ને તો બહુ લાંબી થઈ જશે પછી ક્યારેક કહીશ પણ અત્યારે તમને લોકોને બતાવું ખાલી જો ટીવીની હાલત જો ખાલી કેવી થઈ ગઈ આમ જો ટીવીની હાલત જો ડિસ્પ્લે જોઈ તમે આમ અને ટીવી આપણું તૂટી ગયું છે ને ટીવીનો ભાવ સાંભળીને તમને લોકો કે ઓહો પેલા તમને લોકોને કંપની બતાવી દેજો કઈ કંપની છે સોની અને એમાં વસ્તુ એવી છે ગઈશ કે આપણે થોડું ઝઘડો થઈ ગયો કિસ્સો અરે દાદા આવ્યા હતા થોડું ઓકે જમવાનું ને સેન્ડી જોઈ શકો છો સેન્ડો આવતો રે એને હાટકાની હાલત જો કે તો હું તમને કીધું તો ટીવીની હાલત ને કેવી રીતે થઈ હતી એ અમારે થોડું ઝઘડો થઈ ગયો હતો એ પછી હું તમને ક્યારેક કહીશ કે કેવી રીતે અમારે ઝઘડો થયો હતો અને બહુ બધું નુકસાન મેં કરી દીધું હતું હવે નુકસાન થઈ ગયું હવે પાછું તો નથી આવવાનું કાંઈ હવે તૂટી ગયું પણ છોડો જવા દો પછી ક્યારેક વાત કરશું એ બાબતે ને આ સેન્ડુ જોવો સેન્ડુ મારો છેકલો શું કરતો હતો મારો દીકરો શું કરતો હોય મારો દીકરો
તો ફાઇનલી ગઈશ આપણે રેડી થઈ ગયા છીએ ને વાગી ગયા છે 5 વાગી ગયા છે ને આપણે રેડી થઈ ગયા છીએ. તો હવે ચલો હવે નીકળીએ આપણે જવાનું છે આપણી જોબ ઉપર. અને સેન્ડીચેકને તો બધા કિસ્સોની અંદર જ છે. આપણું મોબાઈલ ચાર્જિંગ થાય છે અને આઈપેડમાં બ્લોગ પોસ્ટ થાય છે ને આ સેન્ડી હજી શું નથી રમે છે અને હાડકાથી રમે છે ને અમારી સેન્ડી બેઠી ગયા. આ મેડમ જો આમ જો જુવાનું આમ જો બહુ તો વેબ સિરીઝ જોઈશ તો ફોને તો એનું કામ કરે છે. ચલો હવે આપણે પાણી પીને પછી નીકળીએ છીએ. હજી એક ફ્રેન્ડને લેવા જવાનો છે આશીષને. તો આશીષને લઈ લઈએ પછી આપણે જઈએ આપણી જોબ ઉપર. તમને લોકોને ખબર છે ને આ ઉપર જુઓ અમારે લોચો થઈ ગયો છે અત્યારે. હવે ચોમાસું આવે એટલે એને બધું ભાઈ ઠીક કરાવવાનું છે થોડું ખરખું. તડકો તો થોડોક છે લોકેશન જોવે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ છીએ આપણે બારે. આપણે આશીષભાઈ લઈ લીધા જો. આશીષભાઈ કે આજથી બ્લોગ ચાલુ કરી દે આપણે. તો આપણે ઘરેથી જ ચાલુ કરી દીધો બ્લોગ. પહેલાં તો અત્યારે આપણે જવું પેટ્રોલ પુરાવાનું કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગઈ આપણે પહેલો ઓર્ડર આવી ગયો હતો બ્લિંકિટમાં. આપણે આવી ગયા હતા જોબ ઉપર ને ઓર્ડર આપણે દઈ દીધો. પહેલો જ ઓર્ડર 3 કિલોમીટરની માથેનો હતો. હું ને આશીષ આવી ગયા છીએ, દઈ દીધો ઓર્ડર. હવે પાછા જાય છે. તો તમે લોકો ટાઈમ લેપ્સ એન્જોય કરો ત્યાં સુધીમાં અમે બ્લિંકિટ આપણે પાછા પહોંચી જઈએ. પછી મળીએ છીએ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ જોઈ લો જમા જતીન દવે આવી ગયો છે. ચા પીએ. આમ જો ખોટા આમ જો સીન નાખશે. ખોટા સીન આમ જો ખોટા સીન હાવ. આપણે આવી જાય ચા પીવા. ચા પીવા આવી ગયા. આ ભાઈ બંધ જો ખાલી કેમ ચા પીવે. આપણે ચા પી લઈએ. ઓર્ડરમાં તો નવરાત નથી થતા તો બ્લોગ બનાવો જોઈને આને પૈસા હવે આપણે બ્લિંકિટ હમણાં જાય ચા બા પી લઈએ પછી જાય પછી આપણે મળીએ. તો આપણા દર્શનભાઈ મળી ગયા છે. બહુ ઘણા વર્ષો પછી દેખાણા છે બ્લિંકિટે. एक ताला खोले हुए हमारे को जमाना हो गया है भाई. कल से वापस कल से 22 बैग. અમારા આ ભાઈ છે ને હમણાં થોડાક આળસ ચડી ગઈ છે. બ્લિંકિટમાં ઓર્ડર નથી કરવા. આળસ નહીં મની ભાઈ હમણાં થોડાક આવી ગયા છે એટલે હમણાં હવે થોડા ઘટે ને પછી પાછા હું બ્લિંકિટ ના ઘટવાની ઉપાધિ નથી. આપણે ને હમણાં થોડાક મોજમાં હતા એટલે આરામ લીધો હતો, રેસ્ટ ઉપર ગયા. વનવાસ ચાલતો હતો આપણો. ઓલા બે જો આમ જો આવે ચાવી એની મારી આગળ છે કે તો નહીં. ચાવી રાખી દે બેગમાં હોય બે આંજો ખાલી રેડી છે જા ના જો તો ખાલી આંજો સીન જો નાખે ખોટા સીન નાખે. તો ફાઇનલી ગાઈઝ હજી આપણે જોબ ઉપર જ છીએ ને આશીષ અમારે જોબ ઉપર જ છે. જોવો ખાલી એક ઓર્ડર ઘટે છે હજી અમારે. લાસ્ટ ઓર્ડર આવી જાય પછી અમે બે જાશું ઘરે. જોઈ શકો છો તમે અત્યારે વાગી ગયા. જો આમાં ટાઈમ તમને બતાવે છે 1:03 થઈ ગયું. પાછળ જે ઘડિયાળ 1:06 થઈ ગઈ છે. તો અત્યારે આપણે હવે જાય છીએ પાછા સ્ટોર ઉપર. હવે એક ઓર્ડર જોવે છે પછી આપણે જઈશું ઘરે. તો પછી જોઈએ હવે શું કરીએ છીએ આપણે. પહેલાં એક આપણે ઓર્ડર બતાવી લઈએ પછી આપણે મળીએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને. વાગી ગયા જઈએ હવે આપણે ઘરે જઈશું ત્યાં 2 તો વાગી જ જશે. ઓર્ડર હવે બીજો ક્યારે વાગે ખબર નહીં. આપણે હવે સ્ટોરે જઈ પછી ખબર પડે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ગઈ આપણા ઓર્ડર પતી ગયા છે ને વાગી ગયા છે 2 અને હું ને આશી આવી ગઈ ચા પીવા. આશી તમારા લોકોને ચા પીવી હોય તો આવી જાઓ.
હવે ચા બા પી લે પછી ઘરે જઈએ. કિશુ તો આઈ થિંક હોઈ ગયા હશે. જોઈએ હવે ઘરે જઈને આપણે જમવાનું બાકી છે, પહેલાં ચા પી લેવે એટલે. તો ચલો પછી મળીએ છીએ આપણે ઘરે જઈને. તો ફાઇનલી ગઈશ આપણે ઘરે આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. અને આ જે બીજો ભીંડીનું ચોખ્ખું ચોકલો શું કરતો ભાઈ મેં રાજન બહાર જ બેઠા આજે એના આજકાલ રમે કેસી તો હોઈ ગઈ છે. હવે આપણે જોશું, આપણે જમવાનું તો બની ગયું છે. ખીચડી શું બનાવીને રાખ્યું છે કાંઈ જોઈએ, કાંઈ છે તો નહીં, कुछ भी नहीं पड़ा है. और આ બધું જમવાનું કમ્પ્લીટ છે. તો ચલો હવે હાથ મોઢું ધોઈ લે પછી જમી લે. તો ચલો મળીએ.